નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે આ ચેપ્ટરના છેલ્લા ચરણમાં જઈ રહ્યા છીએ થિયરીમાં, અને એમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક ગેટ. તો સામાન્ય રીતે તમે ડિજિટલ શબ્દથી પરિચિત જ હશો. કોઈ સાઉન્ડ હોય તો પણ તમે કહેતા હશો કે આ સાઉન્ડ ડિજિટલ હોય, સાંભળવાનું તમને સારો ગમે, એની તીક્ષ્ણતા સારી હોય, એમાં નોઈસ એટલે ઘોઘાટ ઓછો હોય. હાલ જે કંઈ તમે મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, કોમ્પ્યુટર છે, લેપટોપ છે, આ બધામાં આ ડિજિટલ પરિપથોનો ઉપયોગ થતો હોય છે, કેલ્ક્યુલેટર છે. તો હવે આ જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે એમાં પહેલી વાત છે એના સિગ્નલો. તો સિગ્નલોમાં આમ જોઈએ તો ઇલેક્ટ્રોનિક્સ પરિપથોમાં સિગ્નલો બે પ્રકારના છે. ઇલેક્ટ્રોનિક્સમાં બે વિભાગ, એક આવે છે એનાલોગ અને બીજું ડિજિટલ. એમાં ઇલેક્ટ્રોનિક્સમાં જે એનાલોગ સિગ્નલ આવે છે, ખાસ યાદ રાખજો, સિગ્નલ તો વોલ્ટેજ કે પ્રવાહ જે દર્શાવતા તરંગો છે એને સિગ્નલ કહેવામાં આવતું હોય છે. એમાં પહેલું છે એનાલોગ સિગ્નલ અને બીજું ડિજિટલ સિગ્નલ. એનાલોગ સિગ્નલ કેવું હોય તો આકૃતિમાં દર્શાવ્યું છે કે એનાલોગ સિગ્નલમાં વોલ્ટેજ કે પ્રવાહનું મૂલ્ય સમય સાથે સતત બદલાતું હોય. એટલે કે વોલ્ટેજ અને પ્રવાહનું મૂલ્ય સમય સાથે સતત બદલાતું હોય એવા સિગ્નલને એનાલોગ સિગ્નલ કહેવામાં આવે છે. એટલે એનાલોગ સિગ્નલ માટે ખાસ યાદ રાખજો, જે સિગ્નલમાં વોલ્ટેજ કે પ્રવાહના મૂલ્યો સમય સાથે સતત બદલાતા હોય એવા સિગ્નલને એનાલોગ સિગ્નલ કહેવામાં આવે છે. એમ્પ્લીફાયર છે, પછી ઓસિલેટર પરિપથો છે, આપણા સિલેબસમાં નીકળી ગયા આગળ હતા. તે એમ્પ્લીફાયર અને ઓસિલેટર પરિપથોમાં જે સિગ્નલો મળે છે એ કેવા મળે છે તો કે એનાલોગ સિગ્નલ મળે છે. આને પણ એનાલોગ સિગ્નલ કહેવાય. આની જગ્યાએ આવું તરંગ પણ બતાવી શકાય, વોલ્ટેજ કે પ્રવાહનું તરંગ આવું પણ હોઈ શકે. આને પણ એનાલોગ સિગ્નલ કહે છે. આ પણ એનાલોગ સિગ્નલ કે જેમાં સમય સાથે સતત એનું મૂલ્ય બદલાતું હોય. સમય બદલાય એનું મૂલ્ય સતત બદલાતું હોય. અને ડિજિટલ સિગ્નલમાં શું હોય તો ખાસ યાદ રાખજો કે જે સિગ્નલમાં વોલ્ટેજના મૂલ્ય કેવા છૂટક મળે, મળ્યો પાછો ના મળ્યો, મળ્યો પાછો ના મળ્યો, ના મળે એટલે અમુક સમય માટે ના મળે, એવું નહીં ગયો લઈને તરત ચાલુ થઈ જાય. એટલે જે સિગ્નલમાં વોલ્ટેજના મૂલ્યો છૂટક હોય એને ડિજિટલ સિગ્નલ કહેવામાં આવે. અથવા એના માટે બીજી વ્યાખ્યા આવી પણ છે કે જે સિગ્નલમાં વોલ્ટેજ કે પ્રવાહના મૂલ્યો 1 અથવા 0 હોય. 1 એટલે એનું જે 1 એટલે એના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય 5 અને 0 એટલે વોલ્ટેજનું લઘુત્તમ મૂલ્ય, જેને આપણે 0 કહીએ છીએ. 0 નો મતલબ એવો નથી થતો કે એનું મૂલ્ય 0 હોવું. લઘુત્તમ મૂલ્ય માટે અહીંયા 0 વાપરેલું છે. અહીંયા આ ચોપડીમાં તમારે 0 માટે 0 કીધેલું છે, પણ એનો મતલબ એવો નથી. લો લેવલને 0 કહેવાય છે, હાઈ લેવલને 1 કહેવાય છે. એટલે જે સિગ્નલના વોલ્ટેજમાં બે જ મૂલ્યો હોય, એક 0 કે જેનો વોલ્ટેજ કેવો 0 અને એક બીજું મૂલ્ય કયું હોઈ શકે તો કે 1 હોઈ શકે કે જેનો વોલ્ટેજ કેટલો હોય લગભગ 5 વોલ્ટ હોય. તો તેવા સિગ્નલને આપણે ડિજિટલ સિગ્નલ કહીએ છીએ, એનાલોગ નહીં. એટલે ડિજિટલ સિગ્નલમાં આવા પલ્સ હોય, પલ્સ આકારનું હોય, મળે પાછું નામ. આને પણ તરંગ કહેવાય, આને પણ તરંગ કહેવાય, આને પણ તરંગ કહેવાય, પણ આ તરંગ કેવું છે પલ્સ આકારનું. તારે ડિજિટલ સિગ્નલ કહેવામાં આવે છે. એટલે આ બે સિગ્નલો પૂછાય પરીક્ષામાં કે ડિજિટલ અને એનાલોગ સિગ્નલ સમજાવો તો આકૃતિ દોરી, વ્યાખ્યા આપવાની, આકૃતિ દોરી એની વ્યાખ્યા. આ 4 વસ્તુ જ મેઇન લખવાની. એના પછી આપણે આગળ વાત કરીએ કે આપણે જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં ભણવાના છીએ એમાં પહેલું સોપાન જ ભણવાના છીએ, પહેલું પગથિયું, બરાબર, કે આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં ગેટ પરિપથો કોને કહેવાય, પછી ગેટ કઈ રીતે કામ કરે, જુદા જુદા ગેટ
એના કાર્યો, એના ટ્રુથ ટેબલ અને એની પરિપથ સંજ્ઞાઓ એટલી જ આપણે વાત કરવાની છે. અને આ જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે અથવા લોજિક ગેટ્સ બનાવવામાં આવે છે, આ લોજિક ગેટ્સનું કાર્ય, એના ઉપયોગો ક્યાં થાય છે? તો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો કેલ્ક્યુલેટરમાં જેટલી ગણતરીઓ થાય છે આ 0 નો 1 માં થાય છે. કેલ્ક્યુલેટરમાં આ લોજિક ગેટનો ઉપયોગ થાય છે. પછી આપણું ડિજિટલ ઘડિયાળ છે, ડિજિટલ ઘડિયાળમાં પણ આ લોજિક પરિપથો અથવા લોજિક ગેટનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટર છે, રોબોટ સિસ્ટમ છે, ઔદ્યોગિક નિયંત્રકો છે. ઔદ્યોગિક નિયંત્રકો એટલે ઓટોમેટિક સ્વિચ ચાલુ થાય, ઓટોમેટિક સ્વિચ બંધ થાય, આ ઔદ્યોગિક નિયંત્રણો કહેવાય. હવે તો હાજરી પણ તમે જોયું હશે કે હાજરીમાં પેલા સ્કૂલમાં દાખલ થાય એટલે છોકરું પેલા અંગૂઠો મારે એટલે ત્યાં હાજરી પૂરાઈ જાય. એ બી એની ફિંગરપ્રિન્ટ પર કામ કરે. આ બધા લોજિક ગેટ પર કામ કરતા ઉપકરણો છે. કોઈ જગ્યાએ આગ લાગે તેની જાતે ફાયર એલાર્મ ચાલુ થઈ જાય. તો આ પણ એક લોજિક પરિપથ છે જે ઔદ્યોગિક નિયંત્રણોમાં. તો ઔદ્યોગિક નિયંત્રણોમાં પણ તમે સામાન્ય રીતે આરો પ્લાન્ટ લીધો તો આરો પ્લાન્ટ છે એ પણ તમે આખો ભરાઈ જાય, પાણી ભરાઈ જાય તો ઓટોમેટિક બંધ થઈ જાય. એસી નું કુલિંગ છે, એસી નું કુલિંગ પણ 22 ડિગ્રી કે 25 ડિગ્રી રાખ્યું હોય એટલે 22 ડિગ્રી રૂમ ટેમ્પરેચર થાય એટલે ઓટોમેટિક એ બંધ થઈ જાય. પાછું ટેમ્પરેચર અપ જાય, પાછું ચાલુ થાય. આ એની જાતે નિયંત્રણ કરતા તંત્રો છે. આ બધામાં આ લોજિક ગેટનો ઉપયોગ થાય. ક્યાંક તમે ઇન્વર્ટર જોયું હશે. ઇન્વર્ટરમાં જેવો પાવર જાય એટલે તરત જ ઇન્વર્ટર છે ચાલુ થઈ જાય, ઇન્વર્ટર ઓન થઈ જાય. એટલે એની જાતે નિયંત્રણ કરે. આપણે કઈ લાઈટ જાય એટલે સ્વિચ પાડવા જવાની જરૂર ના પડે. તો આ બધી જ બાબતો છે લોજિક ગેટમાં કામ આવે. એટલે નિયંત્રક તંત્રોમાં આનો ઉપયોગ થતો હોય છે. ખ્યાલ આવી ગયો? ઔદ્યોગિક ઉદ્યોગોમાં. તો હવે આપણે આગળ વાત કરીએ તો આમાં લોજિક પરિપથોમાં અથવા આ જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં લોજિક ગેટ છે એ લોજિક પરિપથો છે એમાં ખાસ યાદ રાખજો, એક 0 મૂલ્ય હોય અને બીજું 1 મૂલ્ય. એટલે જે 0 મૂલ્ય અને 1 મૂલ્ય, આ 0 કહેવાય, આ 1 કહેવાય, આ 1 કહેવાય, આ 0 કહેવાય, આ 1 કહેવાય. એટલે આ 0 ને 1 જ દેખાય છે. અને માટે આમાં દ્વિઅંકી પદ્ધતિનો ઉપયોગ થાય, બાઇનરી પદ્ધતિ. 0 ને 1 જ મળે એટલે 2 જ અંક મળે. આપણે જે ભણીએ છીએ એ 10 અંકી પદ્ધતિ છે, ડેસિમલ. 10 અંકી કેમ કહેવામાં આવે છે તો કે 0 1 2 3 4 5 6 7 8 9 એટલે કે આ 0 થી 9 સુધીના 10 અંક આપણે 10 અંકનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે જે ભણીએ છીએ 10 અંકી પદ્ધતિમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીએ છીએ 10 અંકી પદ્ધતિમાં. અને આમાં 0 ને 1, આ 0 ને 1 બે જ છે, 2 જ અંક દેખાય છે. વોલ્ટેજ 0 તો 0, વોલ્ટેજ હાજર તો 1. આપણે સ્વિચની વાત કરીએ, સ્વિચ ચાલુ કરીએ તો પરિપથ ચાલુ થાય, સ્વિચ બંધ કરીએ તો પરિપથ આપણો જે વોલ્ટેજ છે 0 થઈ જાય. એટલે આપણા ઘરની જે સ્વિચો છે એ સ્વિચો એ પણ વન ટાઈપ લોજિક પરિપથ કહી શકાય. એમાં પણ બે જ વેલ્યુ છે, કાં તો વોલ્ટેજ હાજર કાં તો વોલ્ટેજ ગેરહાજર. એટલે વોલ્ટેજ હાજર હોય તો 1 અને ગેરહાજર હોય તો 0. એટલે ખાસ યાદ રાખજો, એમાં બે જ અંક આવે છે, 0 અને 1. અને માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કે બાઇનરી પદ્ધતિ, બાઇનરી સંખ્યા પદ્ધતિ, અથવા એને આપણે કહીએ છીએ દ્વિઅંકી સંખ્યા પદ્ધતિ. ખાસ યાદ રાખજો, એમાં દ્વિઅંકી સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એમાં એક અગત્યની વાત આગળ, લોજિક ગેટ. તો લોજિક ગેટ કોને કહેવાય? લોજિક ગેટ. તો ખાસ ધ્યાન રાખજો કે આ લોજિક ગેટ એ બીજું કઈ નથી, એ લોજિક પરિપથો છે. એટલે લોજિક ગેટ એ શું છે કે લોજિક પરિપથો
પરિપથો છે કે જેમાં તેના ઇનપુટ અને આઉટપુટ છે એના ચોક્કસ સંબંધને શું ચોક્કસ લોજિક સંબંધને સંબંધને પાલન કરે છે, એટલે કે એના લોજિક ગેટ એ લોજિક પરિપથ છે જે તેના ઇનપુટ અને આઉટપુટ ચોક્કસ સંબંધનો પાલન કરે છે. હવે ખાસ યાદ રાખજો કે લોજિક પરિપથો, લોજિક ગેટ એ બીજું કઈ નહીં, લોજિક પરિપથો છે અને એ તેના ઇનપુટ અને આઉટપુટ વચ્ચે ના ચોક્કસ સંબંધોનું એ શું કરે છે? પાલન કરે છે. દાખલા તરીકે એક જ આપણે આ સ્વિચની વાત કરીએ તેમાં આપણે એક ચોક્કસ સંબંધ કે આ સ્વિચ બંધ કરીએ એટલે તરત જ આપણને આઉટપુટમાં પ્રકાશ મળતો નથી, બેટરી આપણો જે બલ્બ કે ટ્યુબલાઇટ છે ચાલુ થતી નથી. એટલે એનો મતલબ એ કે આનો ચોક્કસ સંબંધ કે આપણે સ્વિચ બંધ કરીએ તો બંધ થઈ જાય અને સ્વિચ ચાલુ કરીએ તો ચાલુ થાય. ઇન્વર્ટરની આપણે વાત કરીએ તો ઇન્વર્ટરમાં જેવો પાવર જાય એટલે તરત જ ઇનપુટ આપણું 0 થઈ ગયું અને તરત જ ઇન્વર્ટર ચાલુ થઈ જાય. ઇન્વર્ટર ચાલુ થઈ જાય એટલે આપણા ઇન્વર્ટર સાથે જે પરિપથો જોડેલા હોય એ પરિપથો કામ કરતા થઈ જાય. એટલે એમાં જેવો પાવર જાય એટલે ઇનપુટ 0 એટલે તરત જ આઉટપુટ છે આપણું ચાલુ થઈ જાય. એટલે ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ એમાં કયો? તો કે ઇનપુટ 0 હોય તો આઉટપુટ 1 થાય, ઇનપુટ 1 હોય તો આઉટપુટ 0 થાય. આ સંબંધ છે અને એ સંબંધનું કાર્ય કરે છે કોણ? તે ઇન્વર્ટરમાં કોઈ એવો ગેટ મૂક્યો હશે, એવો કોઈ એક લોજિક ગેટ મૂક્યો હશે કે જે ઇન્વર્ટરમાં એક કામ કરતો હશે કે જેવો પાવર જાય એટલે ઇનપુટ 0 એટલે આઉટપુટ 1, આઉટપુટ ચાલુ થઈ જાય, આપણો પરિપથ ચાલુ થઈ જાય. ઇન્વર્ટર સાથે જોડેલા જેટલા પરિપથો હોય એ ચાલુ થાય અને જેવો પાવર આવે એટલે તરત જ ઇન્વર્ટરનો આઉટપુટ આગળનો પરિપથ છે બંધ થઈ જાય અને આપણો જે મેઇન પાવર છે એમાં બધી લાઈટો ચાલુ થાય. આ તમે ઇન્વર્ટર જેના ઘરે હશે એ જોયું હશે. ચાલે ગયું? ખાસ યાદ રાખજો લોજિક ગેટ કેટલા પ્રકારના છે? લોજિક ગેટ આપણે 5 પ્રકારના ભણવાના છીએ. લોજિક ગેટના પ્રકાર, તો પ્રકારમાં પહેલો પ્રકાર છે નોટ, પછી ઓર અને એન્ડ. નોટ, ઓર અને એન્ડ. અને બીજા બે છે નોર અને નેન્ડ. 5 લોજિક ગેટ છે: નોટ, ઓર, એન્ડ, નોર અને નેન્ડ. એમાં આ જે પહેલા 3 છે એને મૂળભૂત લોજિક ગેટ કહેવાય છે. અને આ છેલ્લા 2 છે એ પહેલા 2 નું સંયોજન કરો તો નોર મળે, પહેલા 3 નું સંયોજન કરો તો નેન્ડ મળે. એટલે આ સંયોજિત ગેટ છે, પણ એને આ સંયોજિત ગેટને શું કહેવામાં આવે છે કે યુનિવર્સલ ગેટ. યુનિવર્સલ ગેટ કહેવાય. ખાસ યાદ રાખજો. અને યુનિવર્સલ નો ગુજરાતી શબ્દ થાય છે સાર્વત્રિક. આને સાર્વત્રિક ગેટ કહેવામાં આવે છે. નોર અને નેન્ડ જે સંયોજનોથી બનાવેલા છે. ખાસ યાદ રાખજો, આ મૂળભૂત છે. આ બેનો ઉપયોગ, આ પહેલા બેનો ઉપયોગ કરી નોર બને, પહેલા 3 નો ઉપયોગ કરી નેન્ડ બને. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ઓર વત્તા નોટ બરાબર નોર,
ખાસ યાદ રાખજો. હવે પ્રશ્ન એ થાય કે આ લોજિક પરિપથો આપણે અથવા લોજિક ગેટ કઈ રીતે બનાવી શકાય, શેનો ઉપયોગ કરી શકાય? તો આપણે જે સેમિકન્ડક્ટર ચેપ્ટર ભણી રહ્યા છીએ મિત્રો, એ સેમિકન્ડક્ટર ચેપ્ટરના જે કઈ અર્ધવાહકો છે, ડાયોડ છે, પછી ટ્રાન્ઝિસ્ટર છે, આપણા સિલેબસમાં નથી પણ આમાં ટ્રાન્ઝિસ્ટર આવે તો ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર નો ઉપયોગ કરી અને આપણે આ નોટ છે, ઓર, એન્ડ, નોર અને નેન્ડ, આ બધા જ લોજિક પરિપથો બનાવી શકીએ. જરા આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો તમે. હવે આ જે લોજિક ગેટ આપણે ભણ્યા એમાં જુદા જુદા લોજિક ગેટ, એમાં પહેલો ગેટ છે નોટ ગેટ. પહેલો આપણો ગેટ છે નોટ ગેટ. તો આ જે નોટ ગેટ છે એમાં દરેક ગેટ, આ બહુ ઈઝી પ્રશ્નો છે, તમને આવડી જ જાય, ના આવડે એવું બને જ નહીં, બહુ સહેલા છે. ખાલી આમાં યાદ કેટલી વસ્તુ રાખવાની કે એ જે ગેટ છે એનું કાર્ય, નંબર 2 એનું ટ્રુથ ટેબલ, નંબર 3 એનો પરિપથ સંકેત. આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. કાર્ય, પરિપથ સંજ્ઞા, પછી ટ્રુથ ટેબલ. તો એમાં પહેલી આપણે વાત કરીએ નોટ ગેટની. તો નોટ ગેટમાં પરિપથ સંજ્ઞાની આપણે વાત કરીએ તો પરિપથ સંજ્ઞા આવી છે. આ જે છે એ આપણું ઇનપુટ એ છે અને અહીંયા આપણને આઉટપુટ y મળે. y કેવું મળશે કે નોટ એ. તો નોટ ગેટ નું ટ્રુથ ટેબલ આ પરિપથ સંજ્ઞા. પછી એનું ટ્રુથ ટેબલ. તો ટ્રુથ ટેબલમાં ટ્રુથ ટેબલ એટલે સત્યાર્થતા સારણી. ટ્રુથ ટેબલ. તો ટ્રુથ ટેબલમાં આ ઇનપુટ એ છે અને આઉટપુટ y છે. જ્યારે ઇનપુટ તમે શૂન્ય આપો, ઇનપુટમાં આપણે એમાં બે જ આપી શકીએ, કાં તો શૂન્ય આપીએ કાં તો 1 આપીએ. જ્યારે ઇનપુટ 0 આપીએ ત્યારે આઉટપુટ y 1 મળે અને 1 આપીએ તો આઉટપુટ 0 મળે છે. એટલે y આનો નોટ એ પણ કહેવાય છે. આ ટ્રુથ ટેબલ એટલે કે આ બી. પછી ત્રીજી વાત એની પરિપથ સંજ્ઞા. પરિપથ સંજ્ઞા એનું બુલિયન સમીકરણ. બુલિયન સમીકરણ y નોટ એ. અને એનું જે કાર્ય છે આપણે અહીંયા લખીએ. કાર્ય તમારે ચોપડી પહેલું લખ્યું છે, કાર્ય કોઠા પરથી તમને તરત આવડી જાય. એટલે નોટ ગેટ ખાસ યાદ રાખજો, નોટ ગેટ એ માત્ર એક જ ઇનપુટ ધરાવે છે. નોટ ગેટમાં ઇનપુટ એક જ હોય અને જ્યારે ઇનપુટમાં તમે 1 આપો એટલે કે ઇનપુટમાં વોલ્ટેજ હાજર હોય એટલે કે a બરાબર 1 હોય ત્યારે આઉટપુટ y 0 મળે છે. એટલે કે આઉટપુટમાં વોલ્ટેજ હાજર નથી. અને જ્યારે ઇનપુટ 0 હોય ત્યારે આઉટપુટ 1 મળે છે. એટલે એનું કાર્ય શું? તો ખાસ યાદ રાખજો કે ઇનપુટ એ 1 હોય તો આઉટપુટ y
શૂન્ય મળે અને ઇનપુટ એ શૂન્ય હોય તો આઉટપુટ 1 મળે. આ એનું કાર્ય છે અને ખાસ યાદ રાખજો કે ઇનપુટ એ હાજર હોય તો આઉટપુટ ના મળે, ઇનપુટ ગેરહાજર હોય તો આઉટપુટ મળે, અથવા એ શૂન્ય હોય તો આઉટપુટ 1, એ 1 હોય તો આઉટપુટ 0. એનું જે બુલિયન સમીકરણ છે, બુલિયન સમીકરણ y બરાબર નોટ a, આનો વંચાય આ રીતે y બરાબર નોટ a ઉપર લીટી છે. અહીંયા ઇનપુટ a હોય તો એ 1 હોય તો આઉટપુટ 0 અને 0 હોય તો 1 મળે, અને માટે આ જે નોટ ગેટ છે એને ઇન્વર્ટર પણ કહેવાય છે. ઇન્વર્ટર ગેટ, આને આપણે ઇન્વર્ટર ગેટ પણ કહીએ છીએ. એટલે આપણો જે ઇન્વર્ટર પરિપથ હોય છે એમાંનો ઉપયોગ થાય છે. જેવો આપણો પાવર જાય એટલે આપણું ઇન્વર્ટર ચાલુ થાય અને પાવર આવે એટલે ઇન્વર્ટર બંધ થઈ જાય. એટલે આ નોટ ગેટ છે એને ઇન્વર્ટર ગેટ પણ કહેવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, આમાં યાદ રાખવા જેવી બાબતો, એક એનો પરિપથ સંજ્ઞા, ટ્રુથ ટેબલ, એનું કાર્ય અને બુલિયન સમીકરણ. આ 2 માર્ક્સમાં સરસ પ્રશ્ન પૂછાય, અડધો 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 અને અડધો 2 માર્ક્સમાં. એટલે 2 માર્ક્સમાં પૂછાય એવો પ્રશ્ન છે આ નોટ ગેટ. પછી બીજો ગેટ આપણો. મિત્રો હવે એક બીજા ગેટની આપણે વાત કરીએ, ઓર ગેટ. તો આપણે ઓર ગેટની પહેલા એનું પરિપથ સંજ્ઞા બતાવીએ. અને એનું આઉટપુટ y, જે બુલિયન સમીકરણમાં a ઓર b કહીશું. આ આપણો પરિપથ સંજ્ઞા છે. પછી b એનું ટ્રુથ ટેબલ. તો ટ્રુથ ટેબલમાં ખાસ યાદ રાખજો ઇનપુટ આપણા 2 છે, એટલે આપણે ઇનપુટ અને આઉટપુટ ઇનપુટમાં 2 છે, એક a અને બીજું b, અને આઉટપુટમાં એક y છે. હવે ઓર ગેટની પરિપથ સંજ્ઞા આકૃતિમાં દર્શાવેલી છે. આમાં 2 ઇનપુટ છે, આઉટપુટ હંમેશા એક જ હોય, એટલે 2 ઇનપુટ ધરાવતો ગેટ છે. જુદા જુદા ઇનપુટને અનુરૂપ આઉટપુટ કેવા મળશે એ સમજવા માટે આપણે એક સરસ પરિપથ દોરી અને સમજીએ. તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ઇનપુટ a અને b છે, એનું હું અહીંયા 2 સ્વીચો સ્વરૂપે દર્શાવું. આ 2 સ્વીચો a અને b, અને અહીંયા આપણે આ એક બલ્બ રાખીએ. ઉપજન કે અવાજ આવે નીચે. આપણે આ બલ્બ રાખીએ અને અહીંયા એક આપણે બેટરી જોડીએ, બેટરી બી. હવે જરા જોજો કે સ્વિચ એ ખુલ્લી હોય એ સ્થિતિને આપણે શૂન્ય કહીશું, સ્વિચ બી પણ ખુલ્લી હોય તો શૂન્ય કહીશું, સ્વિચ એ અને બી આપણે ચાલુ કરીશું એને 1 કહીશું, બલ્બ જો પ્રકાશિત થાય તો 1, અપ્રકાશિત રહે તો 0. એમાં પહેલી કન્ડિશન આપણે વિચારીએ, બંને સ્વિચો ખુલ્લી રાખીએ.
બંને સ્વીચો ઓપન ખુલ્લી એટલે a બરાબર 0 b બરાબર 0 એટલે બલ્બની સ્થિતિ કેવી ઓફ કારણ કે કરંટ અહીંથી અહીં સુધી આવે આગળ જવાનું નથી બલ્બ ઓફ એટલે 0 એટલે આપણને આઉટપુટ y કેવું મળ્યું આપણો આઉટપુટ y છે બલ્બ એ આપણો આઉટપુટ y છે 0 પછી બીજી સ્થિતિમાં a 0 રાખીએ b 1 કરીએ 1 એટલે બલ્બ આપણે ચાલુ સ્વિચ ચાલુ કરીએ a સ્વિચ આપણી ઓફ છે ચાલુ કરીએ b ચાલુ કરીએ એટલે અહીંથી કરંટ આમથી બલ્બમાંથી કરંટ પસાર થશે એટલે બલ્બ પ્રકાશિત થશે એટલે હવે ઓફ નહીં રહે ઓન રહેશે ત્રીજી પરિસ્થિતિ કઈ તો ત્રીજી પરિસ્થિતિ 1 0 હવે આપણે આ ચાલુ કરીએ એટલે 1 અને આ ખુલ્લી કરીએ એ b 0 ત્યારે શું થશે તો કરંટ અહીંથી આમ એમાંથી પસાર થશે બલ્બમાંથી પસાર થશે બલ્બ આપણો ઓન રહેશે અને છેલ્લે બંને સ્વિચો ઓન કરવામાં આવે તો 1 2 એટલે અહીંયા પણ બલ્બ આપણો પ્રકાશિત થશે એટલે કહેવાનો મતલબ એ કે આપણું જે ટ્રુથ ટેબલ છે આવું મળશે ખાસ યાદ રાખજો કે ઇનપુટ 2 હોય ઇનપુટની સંખ્યા એટલે આમાં કેટલા સંયોજનો મળે તો આ એક વાત યાદ રાખજો ગેટમાં સંયોજનોની સંખ્યા બરાબર 2 ની n ઘાત જ્યાં n એ શું છે તો કે n એ ઇનપુટની સંખ્યા ઇનપુટ 2 છે અહીંયા એટલે n બરાબર 2 2 નો 1 4 કેટલા સંયોજનો મળે 1 2 3 ને 4 જો ઇનપુટ 3 વાળો OR ગેટ પણ હોય 3 વાળો OR ગેટ હોય તો 3 2 ની 3 ઘાત 8 આવા સંયોજનો 8 મળે 4 0 વાળા 4 1 વાળા અહીંયા 0 1 0 1 0 1 અને ત્રીજું c નું મળે સોરી 0 0 1 1 0 0 1 1 અને c ના પાછા 0 1 0 1 વાળા મળે અને પછી આ આઉટપુટ y મળે એટલે આવા સંયોજનો આપણે 4 મળે 1 2 3 ને 4 એવા 3 ગેટ 3 ઇનપુટ વાળો હોય તો 8 મળે તો આ ખાસ આમાં ખબર પડી કે એટલે આના પરથી આપણે કાર્ય સમજીએ તો એનું કાર્ય શું થાય બહુ સહેલી વાત છે જ્યારે ઇનપુટ a 1 હોય અથવા b 1 હોય અથવા બંને 1 હોય તો આઉટપુટ 1 મળે એટલે કે જ્યારે ઇનપુટ a બરાબર 1 અથવા ઇનપુટ અથવા બંને 1 હોય તો આઉટપુટ y બરાબર 1 મળે આવી જાય છે ખાસ યાદ રાખજો કે આમાં એનું જે કાર્ય છે એ કોઈ જ્યારે ઇનપુટ a 1 હોય b બરાબર 1 હોય અથવા તો બંને 1 હોય તો આઉટપુટ 1 મળે જ્યારે બંને ઇનપુટ 0 હોય તો આઉટપુટ 0 મળે અને હવે એનો જે પરિપથ સંજ્ઞા આવી ગઈ એનો બુલિયન સમીકરણ તો બુલિયન સમીકરણ ખાસ યાદ રાખજો તો બુલિયન સમીકરણ આનું શું થાય અહીંયા લખી દઈએ y બરાબર a और b और નો મતલબ આપણે અથવા કરીએ છીએ એટલે કે a ચાલુ હોય અથવા b ચાલુ હોય તો આપણને આઉટપુટ મળે બંને એક હોય તો પણ આઉટપુટ મળે એટલે આ OR ગેટ ખાસ યાદ રાખજો એના પછી વાત આવે છે ત્રીજો ગેટ એન્ડ ગેટ
તો એન્ડ ગેટમાં એનું આપણે બુલિયન સમીકરણ પહેલા લખી દઈએ. બુલિયન સમીકરણ y બરાબર a and b. એનો પરિપથ સંકેત કેવો છે કે પરિપથ સંકેત આવો છે. ખાલી y લખશો ચાલશે. તમારી ચોપડીમાં અહીંયા ખાલી y છે આઉટપુટ. અહીંયા ટ્રુથ ટેબલ. તો ટ્રુથ ટેબલ ખાસ યાદ રાખજો. ઇનપુટ કેટલા છે તો 2. એટલે આપણે અહીંયા ઇનપુટ લખીશું, અહીંયા આઉટપુટ. ઇનપુટમાં a, આઉટપુટમાં y. પેલાની જેમ જ 0 0 1 1 0 1 0 1. હવે આમાં આઉટપુટ મેળવવા માટેનો એક પરિપથ ખાસ યાદ રાખજો. આ સ્વિચ A, આ સ્વિચ B અને અહીંયા આપણે બેટરી જોડીશું અને અહીંયા આપણે બલ્બ મૂકીએ. હવે બંને સ્વિચો ખુલ્લી હોય એટલે કે સ્વિચ એ 0, બે પણ 0 તો બંધ કેવો ઓફ. એટલે કે બંને સ્વિચો ખુલ્લી રાખો તો y બરાબર 0. હવે બે સ્વિચ ચાલુ કરો 0 1 એટલે 0 અને બે સ્વિચ ચાલુ કરો તો કરંટ અહીંથી અહીં સુધી આગળ જવાનો નથી, બલ્બ સળગવાનો નથી એટલે આવો. પછી એ ચાલુ કરો, બે ખુલ્લી રાખો તો કરંટ અહીંથી અહીં સુધી આવે, આગળ જઈ ના શકે એટલે એમાં આવો. અને બંને સ્વિચો જ્યારે ચાલુ કરવામાં આવે, બંને સ્વિચો ચાલુ કરો એટલે બંને ત્યારે કરંટ અહીંથી બંને સ્વિચોમાંથી પસાર થઈ અને બલ્બમાંથી ચાલુ, બલ્બમાંથી પસાર થાય, બલ્બ આપણો ઓન થાય અને છેલ્લે આપણને 1 મળે. એટલે ખાસ યાદ રાખજો, આના પરથી આનું કાર્ય આપણને આવડી જ જાય કે બંને 1 હોય તો આઉટપુટ શું મળે 1 મળે. યાદ રાખજો એન્ડ ગેટમાં ખાસ યાદ રાખજો કે એન્ડ ગેટમાં બંને ઇનપુટ A અને B બંને 1 હોય ત્યારે જ આઉટપુટ y 1 મળે. એટલે એનું કાર્ય ઇનપુટ A જ્યારે ઇનપુટ A અને ઇનપુટ B બંને 1 હોય તો જ આઉટપુટ y 1 મળે. ખાસ યાદ રાખજો જ્યારે A અને B બંને 1 હોય ત્યારે જ 1 મળે, બાકી બધી પરિસ્થિતિમાં આઉટપુટ શૂન્ય મળે. એટલે આમાં ખાસ યાદ રાખજો એન્ડ ગેટનું બુલિયન સમીકરણ, એનો લોજિક પરિપથ, એનો આપણો આ પરિપથ સંજ્ઞા, પછી એનું ટ્રુથ ટેબલ, એનું કાર્ય. આ બાબત વધારાની સમજૂતી માટે મેં મૂકેલી છે. ખાસ યાદ રાખજો આપણે 3 ગેટ ભણ્યા. એમાં પહેલો નોટ ગેટ, જેને ઇન્વર્ટર ગેટ કહેવાય. એમાં માત્ર એક જ ઇનપુટ હોય. ખાસ યાદ રાખજો એક જ ઇનપુટ ધરાવતો ગેટ કયો કે નોટ ગેટ. એમાં ઇનપુટ 1 હોય તો આઉટપુટ, ઇનપુટ 1 હોય તો આઉટપુટ 1 હોય તો આઉટપુટ 0 મળે અને ઇનપુટ એ 0 હોય તો આઉટપુટ શું મળે y 1 મળે છે. એટલે કે ઇનપુટ કરતા આઉટપુટ છે એ ઉલટું મળે છે અને માટે એને ઇન્વર્ટર ગેટ પણ કહેવામાં આવે છે. આ કાર્ય પરથી આપણે આ સમજી શકીએ. એનું બુલિયન સમીકરણ y બરાબર નોટ a અને એનું ટ્રુથ ટેબલ છે એ a, આઉટપુટ y, ઇનપુટ a, આઉટપુટ y અને એમાં
ખાસ યાદ રાખજો કે 0 હોય તો 1, 1 હોય તો 0. આપણો નોટ ગેટ પૂરો થઈ ગયો. ઓર ગેટ, તો ઓર ગેટ નો પરિપથ સંજ્ઞા આવી છે બુલિયન સમીકરણ y બરાબર a ઓર b. પછી એનું ટ્રુથ ટેબલ, તો ટ્રુથ ટેબલમાં ખાસ યાદ રાખજો કે બે ઇનપુટ, ઓર ગેટ એ બે ઇનપુટ ધરાવતો લોજિક ગેટ છે અને બે હોય એટલે બેની બે ઘાત એટલે 4 સંયોજનો થાય. ખાસ યાદ રાખજો આ કોમન આવશે 0 0 1 1 0 1 0 1. આ પહેલા બે ખાના તો કોમન જ આવશે 0 0 1 1 0 1 0 1. હવે આનું જે કાર્ય છે એ કેવું, તો કે જ્યારે કોઈ a બરાબર 1 હોય, b બરાબર 1 હોય અથવા a અને b બંને 1 હોય તો આઉટપુટ 1 મળે એનું કાર્ય છે. એટલે એના પરથી એનું ટ્રુથ ટેબલ કયું કે 0 0 1 1 0 1 0 1. પહેલા 0 0 માં 0, બાકી બધામાં 1. એટલે આ 1 હોય તો પણ 1, આ 1 હોય તો પણ 1, બંને 1 હોય તો પણ 1. ખ્યાલ આવી ગયો? ઓર એટલે અથવા 0 અથવા 1 1, 1 અથવા 0 1 1 અથવા 1 1. હવે સોરી હવે એના પછી એન્ડ ગેટ છે, એનું બુલિયન સમીકરણ y બરાબર કેટલા ઇનપુટ ધરાવે, તો બે ઇનપુટ ધરાવતો ગેટ છે. એનો પરિપથ સંજ્ઞા આકૃતિમાં દર્શાવેલ છે. ટ્રુથ ટેબલમાં ખાસ યાદ રાખજો કે બંને ઇનપુટ 1 હોય તો જ આઉટપુટ 1 મળે, બાકીની બધી પરિસ્થિતિમાં આઉટપુટ 0 મળે. એટલે 0 એન્ડ 0 0, 0 એન્ડ 1 0, 1 એન્ડ 0 0 અને 1 એન્ડ 1. ખ્યાલ આવી ગયો? એટલે ખાસ યાદ રાખજો. આમાં ફેર શું, તો આમાં ફેર આ એટલો કે આમાં કોઈ એક અથવા બધા જ ઇનપુટ 1 હોય તો 1 મળે, જ્યારે આમાં બધા જ ઇનપુટ 1 હોય તો જ 1 મળે, બાકી બધી પરિસ્થિતિમાં 0 મળે. આ ત્રણ જે આપણા મૂળભૂત ગેટ છે એ મૂળભૂત ગેટ તમારે ખાસ યાદ રાખવાના. સ્ક્રીનશોટ લઈ લેજો. એટલે એક વાત ખાસ યાદ રાખજો, કદાચ માથી ભૂલ થઈ હોય તો ઓર ગેટમાં અહીં આપણી ચોપડીમાં બે ઇનપુટ છે, એન્ડ ગેટમાં આપણી ચોપડીમાં બે ઇનપુટ છે, પણ બે કરતા બે કે બે થી વધુ ઇનપુટ ધરાવતો હોઈ શકે. અહીંયા એન્ડ ગેટ નોટ ગેટ છે માત્ર એક જ ઇનપુટ ધરાવે, જ્યારે આ ઓર અને એન્ડ ગેટ છે એ બે પણ ધરાવી શકે અને બે કરતા વધુ ઇનપુટ પણ ધરાવી શકે, જ્યારે નોટ છે એક જ ઇનપુટ ધરાવે. એટલે ખાસ ધ્યાન રાખજો, આ ઓર ગેટ એટલે બે કે બે થી વધુ ઇનપુટ ધરાવતો ગેટ છે અને એન્ડ ગેટ પણ શું છે, બે કે બે થી વધારે ઇનપુટ ધરાવતો. એની વ્યાખ્યા વિના સમજતા કે બે કે બે થી વધુ ગેટ ધરાવતો ગેટ ઓર ગેટ છે, કારણ કે એવા તો ઘણા બધા ગેટ છે. એટલે એની વ્યાખ્યા, પ્રોપર વ્યાખ્યામાં ખાસ યાદ રાખજો કે આ એનું કાર્ય બહુ મહત્વનું છે. ઓર ગેટમાં એનો પરિપથ સંકેત પણ. હવે આપણે નોર ગેટ, છેલ્લા બે યુનિવર્સલ ગેટ બાકી, એમાં નોર ગેટ કોને કહેવાય, તો ખાસ યાદ રાખજો ઓર વત્તા નોટ, ઓર ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપવાથી બનતા ગેટને, ઓર ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપવાથી બનતા ગેટને નોર ગેટ કહે છે. અને એ કેટલા ઇનપુટ ધરાવે, બે કે તેથી વધારે. એના ઇનપુટ કેટલા, બે કે તેથી વધારે. બે કે તેથી વધારે ઇનપુટ ધરાવતો ગેટ છે ઓર અને એન્ડ ની જે. એની જરા રચના, એનો જે પરિપથ, લોજિક પરિપથ આવો છે, જરા ખાસ યાદ રાખજો કે અહીંયા આપણો આ નોટ છે, સોરી આપણો આ ઓર છે. ઓર ભણ્યા તમે, અને ઓરનો જે આઉટપુટ છે, આપણો આ આઉટપુટ એ કોને આપવાનું, કે નોટ ને આપવાનું. એટલે આપણે આના પરથી આપણો લોજિક પરિપથ છે, ખાસ યાદ રાખજો. આના પરથી પરિપથ સંઘને આપણો લોજિક પરિપથ કહી શકાય નહીં. આ લોજિક પરિપથ છે અને લોજિક પરિપથ પરથી આપણે પરિપથ સંજ્ઞા બનાવી હોય તો આવી બનાવી શકીએ.
આપણો કયો ગેટ છે તો કે OR ગેટ. આપણો OR ગેટ A અને B. પરિપથ સંજ્ઞામાં આ આપણો જે નોટ ગેટ છે આ OR અને આ નોટ ગેટનો માત્ર બબલ અહીં મૂકવાનો એટલે આપણો આ જે ગેટ બનશે એ કયો ગેટ બન્યો તો કે NOR ગેટ. પરિપથ સંજ્ઞા આના પછી એનું ટ્રુથ ટેબલ કેવું હોઈ શકે તો ઇનપુટ અને આઉટપુટ ઇનપુટમાં બે ઇનપુટ A અને ઇનપુટ B. અને આઉટપુટ Y. તો ખાસ યાદ રાખજો કે અહીંયા પહેલા 0 0 1 1 અહીંયા 0 1 0 1 આટલું તો કોમન આવશે. હવે આપણે પહેલા OR ગેટ નું વિચારવાનું. OR ગેટમાં શું મળતું હતું ધારો કે આ OR ગેટ હોય OR ગેટ તો OR ગેટ માટે અહીંયા શું મળે તો OR ગેટમાં પહેલો 0 મળે 0 OR 1 1 1 OR 0 1 1 OR 1 OR ગેટમાં આવું મળે અને એ જે OR ગેટમાં મળે એનું પાછું નોટ એટલે OR ગેટમાં જે આઉટપુટ મળે એનું ઇન્વર્ટ એટલે એનું ઇન્વર્ટ શું થાય અહીંયા તો કે એનું ઇન્વર્ટ 0 નું 1 થાય 1 નું 0 0 0 એટલે આપણું જે OR નું લખાય એના કરતા અહીંયા ઊંધું કરી દેવાનું નોટ OR નું જે મળે એનું નોટ એટલે ઇન્વર્ટ 0 હોય 1 અને 1 હોય તો એટલે ખાસ યાદ રાખજો આ NOR ગેટ છે એ NOR ગેટ નું કાર્ય શું થાય તો કાર્યમાં ખાસ યાદ રાખજો કે બંને ઇનપુટ શૂન્ય હોય તો આઉટપુટ 1 મળે જ્યારે બંને ઇનપુટ શૂન્ય હોય એટલે કે A બરાબર 0 અને ત્યારે જ આઉટપુટ Y 1 મળે એટલે કે હાઈ વોલ્ટેજ મળે બાકી ના મળે. એટલે ખાસ યાદ રાખજો એનું જે બુલિયન સમીકરણ છે એ બુલિયન સમીકરણ કેવું હોય તો ખાસ યાદ રાખજો આપણા સિલેબસમાં બુલિયન સમીકરણો નથી પણ આ બુલિયન સમીકરણો આવડે તો શું થાય A OR B આ શું થાય A OR B અહીંયા શું મળે આપણને A OR B અને એનો પછી નોટ થઈ જાય એટલે કે અહીંયા આઉટપુટમાં શું મળે આનો નોટ એટલે નોટ A OR B ખાસ યાદ રાખજો આપણે પરીક્ષામાં પૂછાય તો આપણી ચોપડીમાં છે એટલી વસ્તુ યાદ રાખવાની એક આ બીજું આ ત્રીજું આ અને ચોથું કાર્ય આ વધારાની માહિતી છે એ તમારે યાદ રાખવી હોય તો રાખવાની અને એના પછી એક છેલ્લો ગેટ NAND ગેટ તમારા ચોપડીમાં NAND પહેલો છે તો NAND ગેટ કોને કહેવાય ચોપડીમાં ત્રીજા નંબરનો છે આપણે ચોથા નંબરનો છે આપણે અહીંયા ચોથા નંબરનો લખીએ આપણો પાંચમા નંબરનો પતી ગયો. NAND ગેટ કોને કહેવાય તો ખાસ યાદ રાખજો NAND એટલે શું તો NAND બરાબર AND વત્તા નોટ એટલે કે AND ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપતા બનતા ગેટને NAND ગેટ કહેવામાં આવે અને NAND ગેટ માટે
આપણે જેમ લોજિક પરિપથ દોર્યો એવો લોજિક પરિપથ દોરવો તો આવો થાય. લોજિક પરિપથ કેવો આવો થશે. આપણો આ એન્ડ છે, એન્ડમાં બે ઇનપુટ એ બી અને એનો જે આઉટપુટ છે એને નોટમાં આપી દો. એટલે આના પરથી આપણો પરિપથ સંકેત આવો થશે કે આપણો જે નોટ ગેટ છે, સોરી એન્ડ ગેટ છે, એ જે એન્ડ ગેટ છે એનો જે આઉટપુટ છે અહીંયા માત્ર નોટની જગ્યાએ શું મૂકી દો, બબલ મૂકો એટલે આખો નોટ જ થઈ જાય. એટલે આપણો આ ને એન્ડ અને વત્તા નોટ એટલે કે આપણો શું બની ગયો, નોર બની ગયો. આઉટપુટ આપણું હોય. એટલે આ ખાસ યાદ રાખજો. સોરી નેન્ડ બની ગયો. અહીંયા NAND નેન્ડ ગેટની પરિપથ સંજ્ઞા, નેન્ડ ગેટની પરિપથ સંજ્ઞા. હવે એનું જે ટ્રુથ ટેબલ છે એની વાત કરીએ. ટ્રુથ ટેબલ, તો ટ્રુથ ટેબલમાં ઇનપુટ, આઉટપુટ, ઇનપુટ બે છે એ બી અને અહીંયા વાય. અહીંયા ઇનપુટમાં ખાસ યાદ રાખવાનું કે આ 0 0 1 1 0 1 0 1. જો એન્ડ ગેટ હોત તો એન્ડ ગેટમાં આપણને ખબર છે એ એન્ડ બી માં 1 મળે, બાકી બધામાં 0. પણ એન્ડ નથી, એન્ડ ની પાછળ નોટ છે એટલે 0 હોય તો 1 થઈ જાય અને 1 હોય તો 0. એટલે ખાસ યાદ રાખજો કે આનું કાર્ય શું. તો જ્યારે બંને ઇનપુટ 1 હોય તો આઉટપુટ શું મળે, 0 મળે. એટલે એ અને બી બંને 1 હોય તો આઉટપુટ 0 મળે. એ એનું કાર્ય છે. એટલે એ અને બી કાર્ય, એ અને બી અથવા બંને ઇનપુટ શૂન્ય હોય, સોરી બંને ઇનપુટ 1 હોય ત્યારે જ આઉટપુટ મળતો નથી. શૂન્ય મળે છે એટલે કે મળતો નથી. ખાસ યાદ રાખજો આનું જે બુલિયન સમીકરણ છે y બરાબર નોટ a and b, નોટ a and b. ખાસ યાદ રાખજો આ જે બે ગેટ ભણ્યા એ કયા ગેટ છે, યુનિવર્સલ ગેટ છે. યુનિવર્સલ ગેટ બે, એક નેન્ડ અને બીજો નોર. તો આ આપણા લોજિક પરિપથની થિયરીઓ હતી. એના આધારે કેટલાક દાખલા છે એ આપણે પછી લઈશું. વાંચતા રહેજો, સ્ક્રીનશોટ લઈ લેજો.